સૌ પ્રથમ તો જય માતાજી, જય મેળવીમાં. અને જ્યારે આપણે જો સાંજ પડી ગઈ છે ને વાગી ગયા છે 7:20-30 જેવું થયું છે. તો એવું બધું છે ને અત્યારે તો આપણે સૂતો હતો હું આજ તો બપોર પછી ન તે અત્યારે જાગ્યો હોઉં એવું બધું છે. તો આજે તો કાંઈ કર્યું કામ નથી અને 11 તો કાલે વહી ગઈ હતી એવું બધું છે. મારા મમ્મીની બધા ગયા છે આટો ને એ જ હમણાં આવ્યા છે એવું બધું છે. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં ને બધા બન્યા રહેજો. જાંબુડા ખાતા હતા જો આમ જો જાંબુડા આખી કાથરોટ ભરી જો ભાઈ ફૂલ પચા છે ને અમારા જો ધમોની ગયા હતા દ્વારચી ને કાકા કાંઈલા પરિષદ દેવા આવ્યો છે ને અમે શૈલેષભાઈ બેઠા છે જાંબુડા ખાઈ તો ઠળિયા જ્યાં ત્યાં નાખી દેવી હાલે જાંબુડા લઈ લે ખાવો હોય તો જો આ પરિષદ દેવા આવ્યો તો આ બીજી લઈને આવ્યો પાછી લ્યા એટલી ઘણી બીજાને દઈ દીજે બીજી થઈ જાય એમ દેખાડ પરિષદી જય દ્વારકા કે જય દ્વારકાધીશ. તો હાલો જાંબુડા ખાવા બધા. તો જાંબુડા પાકી ગયા મારી મમ્મી લાયા હતા મોઢું કાંથી આમાં અડધા તો બધાને દઈ દીધા એટલે ખાલી થઈ ગઈ કાથરી એટલે ક્યાં ખૂટવાડવા કોઈ ન ખાય. મિત્રો અત્યારે તો અમે જો અંધારું થઈ ગયું છે તો ક્યાં જતા હશું તો એકચ્યુઅલીમાં છે ને અમે બધા જાવી છીએ અમે બે જ છીએ બધા તો નથી મઢે જાવી છીએ અને માનતા છે તો અહીંથી કેટલું 57 થાય કેટલા કહેવાય 57 તો 57 કિમી થાય છે ભાઈ ને એવું બધું છે. અમે બે જાવી છીએ અત્યારે હાલે તો હવે ક્યારે પૂગવી નેઠો નહીં. અમે અત્યારે તો ગામ તો વટી ગયા છે અને વ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ આપણે કરી દીધું છે. તો જય સાઉન્ડમાં જય માતાજી જય મેલડીમાં કાંઈ લે. તો હવે તો અત્યારે ટાઈમ થયો છે ભાઈ દેખાડી દો 4:56 જો 4:56 થઈ ગઈ છે ભાઈ અને અમે કલાક થઈ ગઈ નીકળે ને એનું એવું બધું છે. તો કન્ટિન્યુ લોકમાં ને બધા બન્યા રહેજો ને આ જ્યાં પૂગી બધું તમને દેતા રહીશું ક્લિપું એવું બધું છે. તો હાલો કન્ટિન્યુ લોકમાં બન્યા રહે. મિત્રો આપણે શિવરાજપુર હતા ને ત્યાં આગળ દર્શન હવે આપણે કરી લીધા છે માતાજીના મંદિરે કાશ્મીર. તો ત્યાં દર્શન કરી લીધા ને તો હવે આપણે જવાનું છે પાછું હાલતા થઈ જાવી એટલે વહેલા હર પૂગવી. જો અમારે બોટલ ભૂલાઈ જાય છે અમારે આને જ નહીં ભૂલાય કેમ કે એને છે ને પાણી જોયું ભાઈ ફૂલ એવું બધું છે. જો મંદિર ભાઈ 1 નંબર બનાવ્યું છે. હજી અહીંયા બધું બાકી છે પ્રાણ પ્રતિષ્ઠાન એવું બધું ચાલે. તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેતો. આમ જો ખબર નહીં પડતી આ કૂતરું છે કે પછી ઓલું ગાયનું બચ્ચું એટલે કે ઓલું નનકો મીઠું બદડું છે ખબર નહીં પડતી કાશ્મીર. હા તો અમારે ગુલાબભાઈ વનરાજમાં છે ને નવા જાનવરો જોવા મળે છે એવું બધું છે. આપણે ઘોડલાધાર પૂગી ગયા છે ગુલાબ વનરાજના ગામમાં એવું બધું છે. તો હવે ઓલું માધીપુર તો વાહે રહી ગયું છે અને આપણે અહીંયા પૂગ્યા છે તો હવે ને હાલા જવી સુવિધા પંથક આવી ગયું છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. મિત્રો તમે ટેવું નહીં જોયું હું તમને છે ને ટેવું દેખાડું કાશ્મીર કેવું હોય ટેવું તો કે જો આવું હોય જો અહીં રખડે જો ટેવું રખડે નહીં દેખાતું હોય બરોબર. જો કેટલા છે કહું 1 2 3 4 5 6 7 ટેવું છે એટલે કે મોરલા રખડે 7 એવું બધું છે. તો હાલો ટેવું કન્ટિન્યુ લોકોમાં બની રહ્યો. અત્યારે અમે અહીંયા પૂજ્યા એવી ક્યાં હેવી અમને નથી ખબર અમે હલવાઈ ગયા હેવી અને રસ્તો ભાઈ જડતો નથી કાં જો હવે જડી ગયો સામે કણે રણની રસ્તો છે અહીંયા કણે આમ પવન ખવાયા સારો ઢોરો હતો ને આમ સાયો હતો પવન આવે એવું છે થોડાક થાકી જતા એટલે આમ પોરો ખવાય એવી કાં બાકી તો હાલત કરવા એવી ઘડી કંઈ ઊભા રહ્યા જ નથી કેમ કે પોરો ખાવીને તો ભાઈ થાકી જાય એવું બધું હોય એટલે બેઠા એવી ઘડીક હવે તરત પાછા હાલવા મળવી એવું. ચાલો કન્ટિન્યુ લોકમાં બની રહ્યો અને આ લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલે મિત્રો આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે એમ તમને કીધું તું ને હાસકા ઉગી ગયો છે અને અમે બે જ્યારે પૂગ્યા છીએ ભટલી ગામમાં થોડાક આઘા સીવીને આંબરડી પાછળ રહી ગયું છે એટલે અમે વચમાં આવી બે ગામની વચ્ચે એવું બધું છે. તો હવે થોડું ઘણું જ આખું છે અને અમે બે તો અત્યારે હાયલા જવી ને હવે હાવ થાકી ગયા એવી કેમ કે ભાઈ સવારના હાયલા જ જાવી છે પોરો બહુ ખાતા નથી કેમ કે પછી થાકી જવી વધારે બેસી જવી ને તો અને પગે થોડા દુખે તો હવે છે ને કિલોમીટર ગણવું પડે છે અને સવારમાં અમને ખબર નથી પડતી ને કેટલું હાલી જતા નહીં તો હવે છે ને બહુ જાજી વાર લાગે છે કિલોમીટર કપાતા તો થોડું ઘણું હાલ્યા કરે બીજું તો શું હોય માતાજી સુખી રાખે જ છે. અને આ આપણો ઇન્સ્ટામાં એક વિડીયો હતો થોડોક વાયરલ થઈ ગયો હતો અને એમાં ઝાઝા વ્યૂ નથી થયા અત્યારે તો 11K છે
ચાલો એમાં કાંઈક વધ્યા એટલે તમને પાછો કહેતા રહીશ કે કેટલા વ્યૂ આવતા હોય. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને આ ઇન્સ્ટામાં આઈડી પણ આપણી આ જ છે, તો જરાક જોતા આવજો. અને ઇન્સ્ટામાંથી તમે આવ્યા હોય ને તો હે ને જરીક કોમેન્ટ કરતા જજો બધાય. ચાલો માતાજી સુખનો સૂરજ ઉગાડી દીધો, માથે પુગાડી દીધો છે. અને હવે વાહે ટપાડી હોત દેવાના છે. ચાલો જય માતાજી. અત્યારે તો અહીંયા આંકો છે ને ભાઈ એક નંબર આંકો છે ભાઈ, મજા આવી જાય હોય. કેમ કે અમને બધા છે ને અમને બેન સાયો જોતો હોય એટલે સાયો આવે ને મજા આવે ને. જો રસ્તો જો બે બાજુ જોવો ગાઈસ, બહુ જ મજા આવી રહી હા બહુ મજા આવે છે ને. ફૂલડા આપણે લઈ લઈ કોને તમારા ભાભીને દેવાના છે. જો ફૂલડા છે બહુ સસ્તા વાળા. એટલે હે કશિયાળા, એટલે કશિયાળા હું થૂંબડી. જો ભાઈ થૂંબડી મળે ગયા આપણને અચાનક જ. આમ જો ફૂલડાના ચક્કરમાં ભાઈ અત્યારે ક્યાંય નહીં હોય. પહેલાં અમે ખાધી થૂંબડી ભાઈ તો બધું. ચાલો મજા આવી ગઈ. જો આને થૂંબડી કહેવાય. જો શું કહેવાય થૂંબડી. મિત્રો તમારે ખાવું હોય તો તમે આવી શકો છો. હા સીધા અહીંયા આવજો, અમારો એટલે નહીં. એટલે ઘણી છે હું નકરી છે જો આમ તો. ઓહો તો પહેલો અમે ખાઈ લેવી પહેલાં, તો પછી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. ભટલીની અંદર સેવીને નાસ્તો બાસ્તો કરી લીધો હોય ને એવું બધું છે. તો અત્યારે હું એકલો હોઉં, પેલા બધા આમ આગળ બેઠા હું આ બાજુ સૌ ને એટલે બધા હાલતા થઈ ગયા છે. મેં કીધું હું થોડો પોરો ખાઈ લઉં, હમણાં હારે થઈ જાઉં. તો એવું બધું છે. તો હવે હે ને હવે હાલતો થઈ જાવ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહ્યો. આપણે નાસ્તો કરી લીધો છે, બપોરનો થઈ ગયો છે. તો હાલતા થઈ પાછા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રોજમાળ ને. અત્યારે હવે જવાનું છે આપણે રામપરા ને. અત્યારે તો બોર્ડ જો લીંબાળીનું ને બધું છે, ચીતરિયા ને ઓલો ગઢડા એવું બધું છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. રોજમાળ તો વટી ગયા છીએ ને હજી તો બહાર નીકળી રહ્યા છીએ ગામની. અને ભાઈ પગ તો ફૂલ દુખે છે એ તો તમને ખબર જ છે. કેમ કે જો હું ને સુમિતભાઈ છે ને બે ફૂલ તડકાના શેકાઈ ગયા છે આજ તો. અને ભાઈ તડકો છે ને ફૂલ છે. જો આ ટ્રેક્ટર બેક્ટર બધું ગરમ થઈ ગયું ને આપણે એટલે તડકો જ બહુ છે. હવે આ રહેવાતું નથી ને. પાટ આવે તો સારું છે, બાકી પગના જો હોજા ચડી ગયા છે, તળિયામાં ફરફોલા પડી ગયા ને એવું લાગે છે થોડું. ભાઈ જો માણ તો હાલે આપ્યું છે. પગલું જરી ભરાય. સવારમાં તો આ ભરતા નથી ભરાતી. અત્યારે દેખાડાય એમ નથી. કેમ ભર્યું હવે અમારે જો. અને જો આને હેસ્પ્રે ચડાવી દીધી કેમ કે મને હવે હલાય એમ નથી. એવું બધું છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગની અંદર છે ને બન્યા રહેજો બધા. ફાઇનલી મિત્રો જો આપણું છે ને આ બધુડું છે ને બિચારું અત્યારે તરીશું ને ભૂચ્યું તો અત્યારે દેખાઈ જાય અમારે ઘોડ્યા જ તે. કેમ કે હવે આને આપણે એન્ટર થવાના છે કેરાળાની અંદર. તો ના કણે તો આપણે એન્ટ્રી પાડવાની છે લંગડક. કેમ કે ના કણે હવે કાંઈ હરખું હલાતું નથી ભાઈ. મિત્રો અમે ફૂલ જ થાકી ગયા છે. હવે હલાતું નથી, પગે જવાબ દઈ દીધો હોય અમને. તો ભાઈ જો હા 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 મજા આવી ગયો તડકો ખાવાની. તમારે થોડો ખાવાય ને તો આવી જજો. અમારે હારે ક્યારેક હવે આવી તો લેતા જાઉં ચાક. તો કોમેન્ટ કરી દીજો કોકને આવવું હોય ને તો અમે હારવાર લેતા જઈશું. તો હને હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હમણાં આપણી એન્ટ્રી કેરાળાની અંદર દેખાડવી. તો કેરાળાની અંદર તો એન્ટ્રી થઈ ગઈ છે. અને હવે હે ને ખાય છે દુકાને. અને ના કારણે એ ભાગને એવું લેવા ગયો છે. આપણે તો ખાઈ લીધું છે બે. તો યા તો ના વશમાં ખાવા થાય એવું બધું છે. તો એટલે મેં કીધું લે હું હળવું હાલતો થાવ. તો એવું છે બીજે ઊભા હોઉં. અને હવે જાવી આપણે અહીંથી તો 3 કે 4 કિલોમીટર જેવું થાય છે. તો હવે પગવા આવ્યા છે ને ભાઈ તડકો બહુ છે ને પગે દુખે છે. કન્ટિન્યુ લોકની અંદર બધા બન્યા જ રહેજો. ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ગામડાની અંદર પહોંચી ગયા છે. તમારી બેન હોતે આવી ગયા છે કા. સુમિતભાઈ ને બધા આવી ગયા. તો મઢ છે ભાઈ તો ઉતારી નાખો. ફાઇનલી મિત્રો મઢેથી નીકળી ગયા હતા ને આપણે માસા આવી ગયા છે તેડવા ને. આપણે ગાડીમાં બેસી ગયા છીએ ને હવે જઈશું ઘરે. બરોબર અવાજ નહીં આવતો હોય કારણ કે ગાડીમાં બેઠા છીએ એટલા માટે. આપણે નાસ્તો પણ કરી લીધો છે ને પાવભાજી ખાઈ નાખી છે ભાઈ. આપણે તો શિવરાજપુર પગી ગયા. આપણે ગયા હતા
હાલીને તો અત્યારે શિવરાજપુર પૂજા આવીને તો આપણને સબસ્ક્રાઈબર મળી ગયા છે કા આ પાછા આવ્યા ભાઈ સારું છે ને તમને તે આમને મોજ કર્યા રાખો કા સુમિત હા આપણે મોજ થાય આજ હવે નો થાય મોજ હવે ઠગી ગયા છે હા એટલે એવું બધું છે તો હાલો કન્ટિન્યુ લોકમાં બધા બન્યા રહેજો એટલે મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ને અત્યારે થોડીક વાર લાગી એટલે કે 10 મિનિટ થઈ પહોંચાડીને અને અત્યારે વાગી રહ્યા છે 6 ને 7 8 થઈ છે એવું છે તો બધું અત્યારે તો રાગે રાગે હાલે પછી ખબર નહીં આવે કેવા પગ દુખે હજી તો થોડા દુખે છે હવે કન્ટિન્યુ લોગમાં બના રહેજો એટલે ખબર પડે કે અમારે કેવું કેવું થયું છે પણ હવે તો ભાઈ ઘરે પગી ગયા એટલે વાંધો નહીં થાય માતાજીને દયાથી સુખનો સુરત તો સવારે ઉજ્યો જ તો અને આજે તો ભાઈ મજા આવી ગઈ છે હાલવાની તો મજા આવી પણ થોડો વાંધો આવ્યો પણ એવું હાલ્યા કરે બાકી તો શું હોય મોજ કર્યા રાખવાની હોય ભાઈ તો અત્યારે હવે હને આપણે ઘરે પગી ગયા છે ને હવે હને હુઈ જ આવી ઘડીક પછી પગ દુખે વધારે એવું છે થાકી ગયા એવી અને આપણે વચમાં નાતા આવ્યા હતા એટલે હને ઠાક ઓગળી ગયો અને હુકાય હોતે જ્યાં ભાઈ ચાલુ ગાડી હતા એટલે હુકાઈ જાય એવું બધું છે તો હાલો કન્ટિન્યુ લોકો બધા ને બન્યા રહે હવે સીધા ખાવા ટાણી આપણે રાખવાનું છે તો હાલો